Good morning, students. Welcome back again. In the previous lecture, we have completed the derivative of inverse trigonometric functions. જેમાં આપણે એવું જોયું કે પહેલા તમારું કોઈ બી ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ જે કોમ્પ્લિકેટેડ ફોર્મમાં હોય એને આપણે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ અને એ તમને y ઇક્વલ્સ ટુ જે સિમ્પલ ફોર્મ મળ્યું એનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x એટલે કે આપણે રિક્વાયર્ડ ડેરિવેટિવ dy by dx ફાઇન્ડ આઉટ કરીએ છીએ. ઓકે, તો એ આપણે એક્સરસાઇઝ 5.3 માં એ ક્વેશ્ચન્સ આપણે કમ્પ્લીટેડ કર્યા. એની આગળ ઇમ્પ્લિસિટ ફંક્શન્સ ડિસ્કસ કર્યું અને એની આગળ ચેઇન રૂલ ડિસ્કસ કર્યો. ઘણા બધા ફોર્મ્યુલા આપણે સ્ટડી કરી લીધા છે. નાઉ we are going to discuss the next topic. નવો ટોપિક આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, ડેરિવેટિવ ઓફ એક્સપોનેન્શિયલ ફંક્શન એન્ડ લોગેરિધમિક ફંક્શન્સ. એના પહેલા એક્સપોનેન્શિયલ ફંક્શન શું છે એની પ્રોપર્ટી થોડી ડિસ્કસ કરવી પડશે. લોગેરિધમિક ફંક્શન શું છે એની પણ થોડી પ્રોપર્ટીઝ ડિસ્કસ કરવી પડશે. તો પહેલામાં પહેલું આપણે એક્સપોનેન્શિયલ ફંક્શન અને લોગેરિધમિક ફંક્શન્સ ડિસ્કસ કરીએ. તો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ એક્સપોનેન્શિયલ ફંક્શન. વોટ ઇઝ એક્સપોનેન્શિયલ ફંક્શન? એક્સપોનેન્શિયલ ફંક્શન છે શું, બરાબર, એનું આપણે વાત કરીએ. એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે શું તમને સમજાઈ દઉં. તમે ઘણા બધા ફંક્શન્સ જોયા હશે, એમાં y equals to x square, y equals to x cube, y equals to x square plus 2, આ બધા ફંક્શન્સ છે ને એ પોલિનોમિયલ ફંક્શન્સ કહેવાય. શું કહેવાય બેટા? they are known as polynomial function. પોલિનોમિયલ ફંક્શનમાં કેવું હોય, બેઝ વેરિયેબલ હોય અને પાવર જે ઉપર પાવર હોય ને એ કોન્સ્ટન્ટ હોય, પાવર કોન્સ્ટન્ટ હોય. બટ ઘણી વખતે તમે બીજી ટાઈપના ફંક્શન્સ જોતા હોવ છો અને એ જે ફંક્શન્સ છે એ ફંક્શન્સ એવા હોય છે બેટા, f of x equals to a raised to x where a greater than 1. ઘણીવાર તમે આ બધા ફંક્શન્સ જોતા હો છો, ડિસ્કશનમાં આવતા હોય છે. કેવું હોય છે બેટા? f of x is equals to a raised to x, એટલે જે બેઝ છે ને એ કોન્સ્ટન્ટ છે અને પાવર આનો એક્સપોનેન્ટ વેરિયેબલ છે, એટલે આને એક્સપોનેન્શિયલ ફંક્શન કહો. કોણ વેરિયેબલ છે? પાવર. પાવરનું બીજું નામ એક્સપોનેન્ટ કહેવાય બેટા. Here exponent is variable, therefore this function is known as exponential function. હવે હું વાત કરું બેટા, એક્સપોનેન્શિયલ ફંક્શન કોઈ બી હોય તો એનો ડોમેઇન કોડોમેઇન કંઈક તો હશે ને. તો એનો એક્સપોનેન્શિયલ ફંક્શનનો ડોમેઇન બેટા r, એનો કોડોમેઇન પણ r થશે અને f of x is equals to a raised to x ફોર્મેટમાં તમારું એક્સપોનેન્શિયલ ફંક્શન રિપ્રેઝન્ટ થયેલું હોય. હવે જોજો, આની વાત બહુ સારી, સિમ્પલ, સીધી સમજાય એવી વાત કરું બેટા, તો એક્સપોનેન્શિયલ ફંક્શનની રેન્જ શું હશે? તો રેન્જ ઓફ ધીસ ફંક્શન, રેન્જ ઓફ એક્સપોનેન્શિયલ ફંક્શન જેને r of f શોર્ટમાં રિપ્રેઝન્ટ કરવું હોય તો રેન્જ ઓફ f, અને આ એક્સપોનેન્શિયલ ફંક્શનની રેન્જ બેટા આવે 0 to 1, 0 to infinite. બરાબર, આ એક્સપોનેન્શિયલ ફંક્શનની રેન્જ આવે બેટા 0 to infinite, આને r પ્લસ પણ કહેવાય. સર આ કેવી રીતે આવે છે? તો એની માટે એનો ગ્રાફ જોઈએ એટલે ક્લિયર થાય. તો કોઈ બી એક્સપોનેન્શિયલ ફંક્શન મેં લઈ લીધું, માની લો કે y equals to 10 raised to x. મેં કયું ફંક્શન લીધું બેટા? y equals to 10 raised to x, અને જો એનો ગ્રાફ ડ્રો કરવા જાઉં તો એનો ગ્રાફ કંઈક આ શેપમાં મળશે બેટા. y equals to 10 raised to x નો ગ્રાફ કંઈક આ શેપમાં મળે છે બેટા. This is the graph of y equals to 10 raised to x. નીચે બેઝ કેવો હોય? કોન્સ્ટન્ટ હોય, પાવર વેરિયેબલ હોય, અને આ જે ગ્રાફ છે એ પર્ટિક્યુલર ફિક્સ પોઈન્ટમાંથી પાસ થાય
અને એ પોઈન્ટની વાત કરું તો એ પોઈન્ટ કયો? તો એ પોઈન્ટ હશે બેટા x કોઓર્ડિનેટ 0, x 0 તો y 1 થાય, 10⁻0 એટલે 1. આ ગ્રાફ 0 1 માંથી પાસ થાય ને થાય જ. તો this is the graph of exponential function. બરાબર, y = 10⁻x નો મેં ખાલી ગ્રાફ ડ્રો કર્યો છે. તમે x ની અલગ અલગ વેલ્યુ માટે y ની વેલ્યુ ઓબ્ટેન કરી શકો અને એનો ગ્રાફ બનાવો તો આ શેપમાં ગ્રાફ બનશે. અને જોઈ શકો છો તમારી y ની વેલ્યુ ખાલી પોઝિટિવ સાઈડ જ આવશે, 0 પણ નહીં આવે, એટલે r પ્લસ એની રેન્જ થશે. તો આ કોઈ પણ એક્સપોનેન્શિયલ ફંક્શન ની રેન્જ પૂછે તો 0 to infinite or we can say that r plus થાય. ઓકે છે, આટલું ક્લિયર છે? સારું, આમાં બે ટાઈપના એક્સપોનેન્શિયલ ફંક્શન આવે. એક એ 10⁻x બરાબર, એ સિમ્પલ એક્સપોનેન્શિયલ ફંક્શન છે. અને બીજું છે f of x equals to, બીજું એક એક્સપોનેન્શિયલ ફંક્શન છે f of x equals to e raised to x. બીજું એક એક્સપોનેન્શિયલ ફંક્શન છે f of x is equals to a raised to x, અને આને બેટા નેચરલ એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય. શું કહેવાય બેટા? નેચરલ એક્સપોનેન્શિયલ ફંક્શન. આ e કોન્સ્ટન્ટ છે અને કોન્સ્ટન્ટની વેલ્યુ તમારા e ની વેલ્યુ એપ્રોક્સિમેટ 2.718 જેટલી હોય. આ e ની એપ્રોક્સિમેટ વેલ્યુ બેટા કેટલી હોય? 2.718 જેટલી હોય. તો આ થયું તમારા એક્સપોનેન્શિયલ ફંક્શનની જેટલી પ્રોપર્ટી તમારે શીખવાની હતી, કામની હતી, એનું ડિસ્કશન. બીજી વધારે ડિટેલમાં ઉતરવાની જરૂર નથી અને વધારે ડિટેલમાં તમારે જરૂર પણ પડશે નહીં. ઓકે, તો આ તમારો ગ્રાફ અને ડોમેઇન, કોડોમેઇન બધું ક્લિયર, અને રેન્જ પણ એક્સપોનેન્શિયલ ફંક્શનની તમને ક્લિયર થઈ ગઈ. હવે થોડાક આગળ વધીએ, થોડુંક નવું જાણીએ અને બીજા ફંક્શન એટલે કે લોગેરિધમિક ફંક્શનની વાત કરીએ. બીજું કયું ફંક્શન? લોગેરિધમિક ફંક્શન. અને આ ફંક્શનની વાત કરીશું ને એટલે આની બધી બહુ પ્રોપર્ટીઝ આવશે. બરાબર, એ પ્રોપર્ટીઝનું પણ આપણે ડિસ્કશન કરીશું. તો લોગેરિધમિક ફંક્શન ડિફાઇન કરવા માટે એક્સપોનેન્શિયલ ફંક્શનની આપણે જરૂરત પડશે. એક્સપોનેન્શિયલ ફંક્શનનો સહારો લેવો પડશે. બરાબર, માની લો કે કોઈ એક્સપોનેન્શિયલ ફંક્શન કોઈ એક એક્સપોનેન્શિયલ ફંક્શન a raised to x equals to b છે. કોઈ એક એક્સપોનેન્શિયલ ફંક્શન છે a raised to x, એનો આન્સર આપેલો છે b. એનો આન્સર શું છે બેટા? b. અને આની માટે આપણે log ડિફાઇન કરવો છે. તો if a raised to x equals to b, then આને લોગેરિધમિક ફંક્શન કેવી રીતે લખાય જોજો બેટા. log of, આનું શું લખાય બેટા? log of, સમજો બેટા શું આપ્યું છે? બેઝમાં છે a, તો અહીં log નો બેઝ અહીં લખાય અને a અહીં લખવાનો, log નો બેઝ a. આ બાજુ જે આન્સર હોય એ અહીં લખવાનો એટલે કે b, અને ઇક્વલ્સ ટુ જે એક્સપોનેન્ટ હોય, જે પાવર હોય એ પેલી બાજુ લખાય, બીજી બાજુ લખાય. બરાબર, a raised to x equals to b હોય તો આને આ રીતે લખાય બેટા log b. રીડ કેવી રીતે થાય જોજો, log b બેઝ a અને એનો આન્સર x. શું બોલાય બેટા? log b બેઝ a, આન્સર x થાય. ખબર પડે છે બેટા? તો આ વસ્તુ સમજવા જેવી છે, અને જેના મગજમાં આ વસ્તુ ઉતરી ગઈ એની માટે આ ટોપિક ઈઝી છે. જેના મગજમાં નથી ઉતરી એની માટે આ ટોપિક અઘરો છે. લખવાનું કેવી રીતે, એક્સપોનેન્શિયલ ને log માં કેવી રીતે કન્વર્ટ થાય અને log ને એક્સપોનેન્શિયલ માં કેવી રીતે કન્વર્ટ થાય, તો બંનેમાં બેઝ તમારા બેઝ તરીકે લેવાનો સેમ. તો આનો બેઝ a
પાવરમાં જશે x અને આન્સર આવશે b. એ તો a રેઝ ટુ x ઇક્વલ્સ ટુ b. આ થયું તમારું લોગેરિધમિક ફંક્શન ડિફાઇન. લોગેરિધમિક ફંક્શનના ડોમેન કોડોમેનની જો હું વાત કરું બેટા, તો બરાબર આ તો એક એક્સપોનેન્શિયલ ને લોગેરિધમિકમાં કન્વર્ટ કરવા માટેની મેથડ થઈ. પણ એના ફંક્શનને ડિફાઇન કરવું હોય તો એ ફંક્શન f માની લો, તો એનો ડોમેન બેટા r પ્લસ હોય. જે આઉટપુટ હોય ને એ તમારા આન્સરમાં આવે છે. જો આ બાજુ એટલે ઇનપુટમાં અહીંયા આવશે r પ્લસ ટુ r. કોડોમેન તમે કોઈ પણ લઈ શકો, કોઈ વાંધો આવશે નહીં. તો f from r plus to r f of x equals to લખાય બેટા log x, ફંક્શન log x, અને કોઈ પણ બેઝ હોઈ શકે. આ જે બેઝ છે એ ગ્રેટર ધેન 1 હોવો જોઈએ. આ બેઝ છે એમાં પણ ગ્રેટર ધેન 1 છે, આમાં પણ બેઝ ગ્રેટર ધેન 1 હોવો જોઈએ. બરાબર છે? તો આ મગજમાં ધ્યાનમાં રાખજો બેટા કે બેઝ બંનેમાં ગ્રેટર ધેન 1 હોવા જોઈએ. ઓકે, તો f of x થઈ ગયું બેટા log x, બેઝ a. આ ફંક્શન ડિફાઇન થઈ ગયું. હવે એનો ડોમેન છે r પ્લસ એટલે 0 ટુ ઇન્ફાઇનાઇટ. કોડોમેન તો r લઈએ છીએ. એની રેન્જ શું થાય? મારો એક ક્વેશ્ચન તમને કે લોગેરિધમિક ફંક્શનની રેન્જ શું થાય? What is the range of logarithmic function? તો લોગેરિધમિક ફંક્શનની હું રેન્જની વાત કરું બેટા, તો એની રેન્જ થાય r. બરાબર? રેન્જ ઓફ f, જેને આપણે r ઓફ f થી રિપ્રેઝન્ટ કરીએ, અને એ થાય રિયલ નંબર્સ. ચલો, મારા લોગેરિધમિક ફંક્શનનો ગ્રાફ ડ્રો કરવો હોય તો ગ્રાફ કેવો બને એ સમજાઈ દો. ચલો, this is x axis, y axis. જોઈ લો તમારી x axis, y axis દેખાય છે. મારે આનો જો ગ્રાફ ડ્રો કરવાનો થાય તો y equals to log x નો ગ્રાફ કંઈક આ શેપમાં બને. y equals to log x, આનો ગ્રાફ આ શેપમાં બને. બરાબર? ચલો, અને આ બેઝ અત્યારે હાલ મેં a લીધો છે. કોઈ પણ બેઝ હોઈ શકે, કોઈ પણ બેઝ હોઈ શકે. અને આ log નો ગ્રાફ હંમેશા કયા પોઈન્ટમાંથી પાસ થાય? તો કે 1 0 પોઈન્ટમાંથી પાસ થાય. એક્સપોનેન્શિયલ નો ગ્રાફ 0 1 માંથી પાસ થાય, log નો ગ્રાફ 1 0 માંથી પાસ થાય. ચલો, જેમ અહીંયા e raised to x એ નેચરલ એક્સપોનેન્શિયલ ફંક્શન છે, એ જ રીતે બેટા અહીંયા f of x equals to log x, અને જો એનો બેઝ e બનાવી દેવામાં આવે, એનો બેઝ જો e લેવામાં આવે તો એ પણ એક નેચરલ લોગેરિધમિક ફંક્શન કહેવાય. શું કહેવાય બેટા? નેચરલ લોગેરિધમિક ફંક્શન. તો આનું બીજું નામ શું થાય બેટા? નેચરલ લોગેરિધમિક ફંક્શન. નેચરલ લોગેરિધમિક ફંક્શન. તમારી બુકમાં આનો ગ્રાફ હશે, આનો ગ્રાફ પણ હશે, અને એક y x લાઈનનો ગ્રાફ પણ હશે. જો હોય તો તમે જોઈ શકો છો. તો નેચરલ લોગેરિધમિક ફંક્શન એટલે કે log x, એનો બેઝ શું? e, અને e ની એપ્રોક્સિમેટ વેલ્યુ 2.718 હોય છે. ચલો, આ એક્સપોનેન્શિયલ ફંક્શન ક્લિયર, લોગેરિધમિક ફંક્શન ક્લિયર. હવે થોડીક પ્રોપર્ટીઝ જોઈએ લોગેરિધમિક ફંક્શનની, જે આપણા ડેરિવેટિવમાં યુઝ થશે અને એની બહુ જ જરૂર પડતી હોય છે. તો પહેલા આટલું જોઈ લો, પછી આગળ વધીએ. Now we are going to discuss the properties of logarithmic functions. Properties of logarithmic functions.
આની પ્રોપર્ટીઝ તમને ક્લિયર આવડવી જોઈએ. આના વગર તમને કંઈ જ નહીં આવડે. બરાબર, આ તમે કઈ રીતે ક્યાં યુઝ કરશો ને એ મગજમાં ક્લિયર હશે ને તો આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ તમે હાર્ડમાં હાર્ડ ક્વેશ્ચન પણ ઇઝીલી સોલ્વ કરી શકશો. બરાબર, પણ જો આ પ્રોપર્ટીઝ ક્લિયર નહીં હોય તો તમને ગમે તેટલો ઇઝી ક્વેશ્ચન હશે એમાં પણ ભૂલ કરશો. એની પહેલી પ્રોપર્ટીઝ, ફર્સ્ટ પ્રોપર્ટી, log 1 એનો આન્સર ઓલવેઝ 0 થાય. આ મગજમાં રાખજો બેટા. એમાં કોઈ પણ બેઝ હોય આન્સર 0 જ થાય. કોઈ પણ બેઝ હોઈ શકે હો બેટા. એટલે હું બેઝ અત્યારે લખતો નથી એટલે એવું ના સમજતો કે બેઝ છે જ નહીં. બેઝ કાં તો a હોઈ શકે એટલે કોઈ બી નેચરલ નંબર હોઈ શકે, કાં તો e હોઈ શકે, e પણ બેઝ હોઈ શકે. બરાબર, કોઈ પણ બેઝ હોઈ શકે, એમાં કોઈ અલગ એવી વસ્તુ લખતો નથી. બરાબર, આન્સર તો 0 જ થાય. બીજી વાત, બીજી પ્રોપર્ટી, log a બેઝ a એનો આન્સર 1 થાય. ટૂંકમાં અહીં જે નંબર છે એ બેઝમાં હોય તો આન્સર 1 થાય. મતલબ કે log 2 બેઝ 2 આન્સર 1, log e બેઝ e આન્સર 1. બરાબર, ફોર એક્ઝામ્પલ તમે આવું લખી શકો, ફોર એક્ઝામ્પલ log 2 બેઝ 2 એનો આન્સર 1 થાય. એ જ રીતે બેટા log e બેઝ e એનો આન્સર પણ 1 જ થાય. ઓકે, તો આ પ્રોપર્ટી છે. શું કહે છે બેટા? log અહીંયા જે વેલ્યુ હોય એ જ બેઝમાં હોય logના તો આન્સર 1 થાય. ત્રીજી પ્રોપર્ટી, થર્ડ પ્રોપર્ટીની વાત આવી. થર્ડ પ્રોપર્ટી એવી કહે છે કે ત્રીજી પ્રોપર્ટી બહુ જ સારી છે જેને આપણે બેઝ ચેન્જ થિયરમ તરીકે ઓળખીએ છીએ. થર્ડ પ્રોપર્ટી એવું કહે છે, બેઝ ચેન્જ થિયરમ નામ આપેલું છે મેં. બરાબર, અને આ બેઝ ચેન્જ થિયરમ કેવી રીતે કામ કરે છે એ સમજીએ પહેલા. બરાબર, ટૂંકમાં તમારા લોગમાં જો કોઈ અલગ બેઝ આપ્યો હોય એને ચેન્જ કરવો હોય તો કરી શકાય એવું કહી રહ્યા છે. માની લો કે આપણી પાસે કોઈ છે log b અને બેઝ a છે. આપણી પાસે છે log b બેઝ a અને એનો કઈ બી આન્સર હશે, આપણે આન્સરની સાથે લેવા દેવા નથી. મારે હવે આ log નો બેઝ ચેન્જ કરવો છે અને નવો બેઝ મારે એડ કરવો છે. તો મારે આનો નવો બેઝ એડ કરવો છે તો શું લખવાનું જોજો, log b ડિવાઇડ બાય log a. શું લખવાનું એ સમજજો બેટા. log b બેઝ a છે, અત્યારે બેઝ કયો છે log નો a, એ મને પસંદ નથી, મારે ચેન્જ કરીને બીજો બેઝ લખવો છે, નવો બેઝ મારે જોઈએ છે. તો એ બેઝ ચેન્જ થિયરમ થી તમે બેઝ ચેન્જ કરી તમારે જે મનગમતો બેઝ મૂકવો હોય એ મૂકી શકો. માની લો મેં c મૂક્યો તો log b બેઝ c ડિવાઇડ બાય log a બેઝ c. આ રીતે તમે લખી શકો અને આનું નામ છે બેઝ ચેન્જ થિયરમ. આ થિયરમનું નામ શું બેટા? બેઝ ચેન્જ થિયરમ. ઈઝી છે, યાદ રહી જાય એવું છે કે અઘરું છે નહીં. તો ધીસ ઇઝ ધ થર્ડ વન, થર્ડ પ્રોપર્ટી ઓફ લોગેરિધમિક ફંક્શન, જેમાં બેઝ ચેન્જ કેવી રીતે કરાય એ આપણને સમજાયું છે. અહીંયા તમારે જે ઈચ્છા થાય એ બેઝ મૂકી શકાય. હો, એવું નથી કે c જ મુકાય. તમારે 2 મૂકવો હોય તો 2 મૂકી શકાય, 3 મૂકવો હોય તો 3 મૂકી શકાય. જે જરૂર હોય, જેની નીડ હોય એ તમારે બેઝ મૂકવાનો. બાકી આ બંને તો ફિક્સ જ છે, એ જ મૂકવા પડે. ઓકે, નેક્સ્ટ પ્રોપર્ટી, ફોર્થ વન, log a into b હોય, log a into b હોય. બરાબર, log a b જેને કહેવાય. બેઝ કોઈ પણ હશે આમાં, હું અત્યારે બેઝની ચર્ચા કરતો જ નથી. બેઝ કોઈ પણ હોઈ શકે છે. બરાબર, તો જ્યાં બેઝ મેં નથી લખ્યો ત્યાં કોઈ પણ બેઝ હોઈ શકે. મગજમાં આટલું ક્લિયર રાખજો. જ્યાં મેં બેઝ નથી લખ્યો ત્યાં કોઈ પણ બેઝ હોઈ શકે.
બરાબર, અને એ થ્રુઆઉટ ધેટ ફોર્મ્યુલા, થ્રુઆઉટ ધેટ પ્રોપર્ટી એ સેમ રહેશે. તો આ log a into b બે નંબર જ્યારે મલ્ટીપ્લિકેશનમાં હોય અને આગળ log હોય તો આપણે બંનેને સેપરેટ log આપી શકીએ. શું કહેવાય બેટા? સેપરેટ log આપી શકીએ. અને વચ્ચે કઈ સાઇન મૂકવાની? તો કે એડિશનની. કઈ સાઇન મૂકવાની? એડિશનની સાઇન મૂકવાની. અહીંયા બેઝ જે હશે એ જ બેઝ અહીંયા આવશે. ટૂંકમાં ત્રણેય જગ્યાએ logમાં બેઝ સેમ હશે, અલગ અલગ ના હોય બેટા. ખ્યાલ આવ્યો? તો જ્યાં મેં બેઝ નથી લખ્યો ત્યાં કોઈ પણ બેઝ હોઈ શકે, પણ એ થ્રુઆઉટ ધેટ પ્રોપર્ટી એ સેમ હશે. અહીંયા 2 હોય, 2 હોય, 2 હોય, અહીંયા e હોય, e હોય. પણ e જ્યારે બેઝ હોય છે ત્યારે આપણે જનરલી લખતા નથી હોતા. જો ખાલી એકલું log a લખીને આપ્યું તો તમારે બેઝ e સમજી લેવાનો. અત્યારે મેં લખ્યું નથી એટલે બેઝ e સમજી શકો તમે. જ્યારે બે એક્ઝામમાં ના લખ્યું હોય ત્યારે આપણે બેઝ e સમજી લઈશું. લખ્યું હોય તો એ જે બેઝ આપ્યો હોય, ધારો કે 10, તો બેઝ 10 જ સમજવાનો. બેઝ 10 જ સમજવાનો. ઓકે, આ જ રીતે બીજી એક પ્રોપર્ટી છે, બે નંબર જ્યારે ડિવિઝનમાં હોય, a ડિવાઇડ બાય b, અને એની આગળ log હોય, એટલે કે log a by b હોય, તો આપણે લખી શકીએ બેટા log a, પણ વચ્ચે સાઇન આવશે માઇનસ log b. અહીંયા બેઝ e છે તો ત્રણેય જગ્યાએ બેઝ e હશે. બીજો કોઈ બેઝ હોય તો એ જે બેઝ હોય એ લખવાનો, બીજું કંઈ નહીં. ક્લિયર? તો 4 અને 5th નંબરની પ્રોપર્ટી પણ સારી અને ઈઝી છે, જે મગજમાં ક્લિયર થઈ જાય. મલ્ટીપ્લિકેશનમાં કોઈ બે નંબર હોય એનો log હોય તો બંનેને સેપરેટ log આપી વચ્ચે એડિશન મૂકવાનું. ડિવિઝનમાં બે નંબર હોય એની આગળ log હોય તો બંનેને સેપરેટ log આપી આગળ વચ્ચે કઈ સાઇન મૂકવાની બેટા? માઇનસ સાઇન મૂકવાની. બરાબર? તો આ 5 પ્રોપર્ટી થઈ. હજુ બીજી એક છઠ્ઠી પ્રોપર્ટી 6(1), અને એ છઠ્ઠી પ્રોપર્ટીને જેને હું છેલ્લી પ્રોપર્ટી કહું છું એ પ્રોપર્ટી લખી રહીએ. 6 નંબર log a raised to n, બેઝ કોઈ બી હશે, log a raised to n. તો આ જે પાવરમાં n છે એ n આગળ આવે બેટા log a, અને બેઝ જે હશે એના એ જ રહેશે, બેઝમાં ચેન્જ આવે નહીં. શું થાય બેટા? log a raised to n હોય તો જે પાવર n છે એ આગળ આવશે અને અંદર log a થઈ જશે. બહુ સિમ્પલ. પાવર કમ્સ અહેડ, ખાલી પાવર આગળ આવી જશે. બરાબર? તો આ 6 પ્રોપર્ટીઝ જે લોગેરિધમિક ફંક્શન માટે કામની છે એ આપણે યાદ રાખીશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે અને આનો યુઝ ક્યાંક ના ક્યાંક આવશે તમારા ક્વેશ્ચન્સમાં. ઓકે, સારું. હવે થોડાક બે ફોર્મ્યુલા છે, એ બંને ફોર્મ્યુલા જોઈ લઈએ અને પછી ક્વેશ્ચન સોલ્વ કરવા પર જતા રહીએ. બરાબર? જો હું જે ફોર્મ્યુલા લખું છું એ d by dx of a raised to x, એનો આન્સર આવે બેટા d by dx of a raised to x. આ બે ફોર્મ્યુલા છે, યાદ રાખજો. બરાબર? એનો આન્સર થાય બેટા a raised to x log a. શું આન્સર આવે બેટા? a raised to x log a. મેં અહીંયા બેઝ લખ્યો નથી એટલે બેઝ તમારે e જ સમજી લેવાનો. બેઝ મેં ના લખ્યો એટલે e સમજી લેવાનો. એ જ રીતે બેટા d by dx of e raised to x જો મારે લખવું હોય તો લખાય બેટા e raised to x log e base e. અને યાદ કરો બેટા log e base e એનો આન્સર થાય 1, એટલે હું અહીં 1 લખી દઉં તો e raised to x લખાય. તો e raised to x નું ડેરિવેટિવ શું થાય? e raised to x જ થાય. શું થાય? e raised to x થાય. મગજમાં ક્લિયર આટલું? ચલો એના પછી નેક્સ્ટ થર્ડ ફોર્મ્યુલા d by dx of log x
આમાં પણ બેઝ e હોવો જરૂરી છે. log નું ડેરિવેટિવ ત્યારે જ પોસિબલ છે જ્યારે બેઝ e હોય તો જ એનો આન્સર 1/x લખાય. અધરવાઇઝ તમારે બેઝ ચેન્જ કરવો પડે અને e બનાયા પછી જ એનું ડેરિવેટિવ તમે લખી શકો, ત્યાં સુધી ના લખી શકો. તો આ 3 તમારી માટે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા થયા જે તમારે યાદ રાખવાના છે અને આનો યુઝ કરી અને ઘણા બધા ક્વેશ્ચન્સ છે જે આપણે સોલ્વ કરી શકીએ, જેમાં ચેઇન રૂલ પણ યુઝ થશે અને બીજા ઘણા બધા રૂલ પણ યુઝ થતા હોય છે. જોઈ લો બેટા, એક્ઝામ્પલ નંબર 29. એક્ઝામ્પલ નંબર 29 પર ફોકસ કરો. Differentiate the following with respect to x. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન differentiate with respect to x એટલે d by dx અને તમારું ફંક્શન આપ્યું છે e raised to minus x. ફંક્શન શું આપ્યું છે બેટા? e raised to minus x. હવે સમજો હું જે કહું છું એ e raised to x નું ડેરિવેટિવ e raised to x થાય. મતલબ કે e ની પાવરમાં જે હોય એ એઝ ઇટ ઇઝ મૂકવાનું થાય. એટલે આના આન્સરમાં e raised to minus x થાય. અને આ તો ખાલી કોનું થયું બેટા? એક્સપોનેન્શિયલ ફંક્શન નું થયું. અંદરના e minus x નું બાકી ને, તો અંદરના minus x નું -1 થાય એટલે ફાઇનલ આન્સર -e raised to minus x થાય. ધ્યાન રાખજો બેટા, e raised to x નું e raised to x થાય, પછી અંદરના x નું તમારે જે થતું હોય એ કરવાનું, એને ચેઇન રૂલ કહેવાય બેટા, અને એ આપણે આગળ સ્ટડી કરી ચૂકેલા છીએ. ચેઇન રૂલ તો આપણે બધાને આવડે જ છે, બરાબર? તો એ રૂલ તો યુઝ કરવાનો જ. સેકન્ડ, d by dx of sin log x. d by dx of sin log x. ચલો પહેલું આઉટસાઇડ ફંક્શન ચેઇન રૂલ યુઝ થશે, બીકોઝ એક ફંક્શન ની અંદર બીજું ફંક્શન છે. ચેઇન રૂલ તો યુઝ થશે. ચલો ચેઇન રૂલ યુઝ કરીએ. તો પહેલા આઉટસાઇડ ફંક્શન આઈડેન્ટિફાઈ કરો. આઉટસાઇડ ફંક્શનમાં જે sin એનું ડેરિવેટિવ થાય cos, અંદરનું as it is, અને પછી અંદરનાનું ડેરિવેટિવ એટલે અંદર છે log x, એનું ડેરિવેટિવ થાય 1/x, પણ બેઝ e હોવો જોઈએ. અહીંયા સાહેબ નથી લખ્યો તો સમજી લેવાનું કે e જ છે. તો log x નું ડેરિવેટિવ ઇન્ટુ કરીને શું લખાશે બેટા? 1/x. તમારે વ્યવસ્થિત લખવું હોય તો આખાના ડિવાઇડમાં x લખી શકાય, બરાબર? તો આ થયો સેકન્ડ નો આન્સર. હવે જોઈએ થર્ડ, cos inverse e raised to x. થર્ડ ક્વેશ્ચન, d by dx of cos inverse e raised to x. તો પહેલું આઉટસાઇડ ફંક્શન બેટા cos inverse, અને યાદ કરો cos inverse નું ડેરિવેટિવ લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચર્સમાં આપણે ડિસ્કસ કરેલું છે, અને એ થશે બેટા -1/√1 - x square. શું થાય બેટા? -1/√1 - x square, અને x ની જગ્યાએ આવશે e raised to x. ચેઇન રૂલ યુઝ થયો. આ તો cos ઇન્વર્સ નું થયું. હવે અંદર નાનું, અંદર એટલે e raised to x નું, અને e raised to x નું ડેરિવેટિવ થાય બેટા e raised to x. તો ઇન્ટુ કરીને e raised to x લખાય. આને થોડુંક વ્યવસ્થિત લખવું હોય તો -e raised to x divided by √1 - e raised to પાવર મલ્ટીપ્લાય થઈ અને 2x લખાય. પાવર મલ્ટીપ્લાય થઈ અને 2x લખાય, બરાબર છે? તો આ થયું તમારું ડેરિવેટિવ. થર્ડ ક્વેશ્ચન કમ્પ્લીટ. ચલો ફોર્થ ક્વેશ્ચન જુઓ બેટા. The fourth one, d by dx of, ચોથા નંબરનો ક્વેશ્ચન જુઓ બેટા. શું છે? e raised to cos x. શું ક્વેશ્ચન છે? e raised to cos x. તો પહેલા એક્સપોનેન્શિયલ ફંક્શન દેખાય છે બહાર. તો પહેલા એક્સપોનેન્શિયલ ફંક્શનનું, અને એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે e raised to x નું e raised to x થાય, અને x તો આપણો cos x છે એ જ મૂકવાનો.
પછી અંદર નાની વારી, તો અંદર કયું ફંક્શન આવે બેટા? હવે નેક્સ્ટ વારી આવે cosx ની, અને cosx નું ડેરિવેટિવ થાય માઈનસ sin x, તો ઇન્ટુ કરીને આપણે લખીશું માઈનસ sin x. થોડુંક વ્યવસ્થિત લખીએ તો માઈનસ sin x ને મેં આગળ લખ્યા બેટા e raised to cos x. આ રીતે પણ લખી શકાય, તો તમને જે રીતે ફાવે એ રીતે લખજો બેટા. ધ્યાન રાખજો આ બંને અલગ ટર્મ છે, sin x અને આ બંને મલ્ટીપ્લિકેશન માં છે. ઓકે, ક્લિયર? ચલો હવે જુઓ એ જ રીતે તમને ક્વેશ્ચન થોડાક જોઈએ 5.4 માં. ફર્સ્ટ ક્વેશ્ચન exercise 5.4 એનો ક્વેશ્ચન નંબર 1. જો ફર્સ્ટ ક્વેશ્ચન માં ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવાનું છે d/dx ઓફ e raised to x divided by sin x નું. d/dx ઓફ e raised to x divided by sin x નું ડેરિવેટિવ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. તો જોઈ લો આમાં કયો રૂલ એપ્લાય થશે, તો મગજમાં ક્લિયર રાખજો બેટા. આ બંને ફંક્શન કયા ફોર્મેટમાં છે, તો કે ડિવિઝન ફોર્મેટમાં. તો પહેલો ડિવિઝન રૂલ એપ્લાય થાય. ચલો ડિવિઝન રૂલ એપ્લાય કરીએ. તો ડિવિઝન રૂલ શું કહે છે બેટા? ઇન ડિનોમિનેટર સ્ક્વેર ઓફ ડિનોમિનેટર. ચલો મેં લખી દીધું ડિનોમિનેટર ઇન્ટુ ડેરિવેટિવ ઓફ ન્યુમરેટર માઇનસ ન્યુમરેટર ઇન્ટુ ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર. ઓકે, ચલો હવે તમને જેટલાનું ડેરિવેટિવ આવડે એટલાનું લખી લો. તો આ થઈ ગયું બેટા sin x as it is છે, e raised to x નું ડેરિવેટિવ e raised to x minus e raised to x as it is, sin x નું ડેરિવેટિવ cos x whole divided by sin square x. આ બંનેમાંથી e raised to x કોમન લેવા હોય તો લઈ શકાય. e raised to x કોમન શું રહ્યું બેટા? sin x minus cos x divided by sin square x. આ તમારો આન્સર થઈ ગયો. બરાબર, બહુ સિમ્પલ અને શોર્ટ આન્સર છે. નેક્સ્ટ સેકન્ડ e raised to sin inverse x. સેકન્ડ ક્વેશ્ચન e raised to sin inverse x. પહેલું આઉટસાઇડ એક્સપોનેન્શિયલ ફંક્શન છે, તો એનું ડેરિવેટિવ થાય e raised to x નું થાય e raised to x, એટલે e raised to sin inverse x ઇન્ટુ કરી અંદરના sin inverse x નું ડેરિવેટિવ, અંદરના sin inverse x નું ડેરિવેટિવ 1 upon under root 1 minus x square. બસ આ પૂરો ક્વેશ્ચન. અને પછી x નું થાય 1, એ ના લખો તો ચાલે. આ તમારો ફાઇનલ આન્સર, ક્વેશ્ચન કમ્પ્લીટેડ. ઓકે, આવડશે બેટા? તો બહુ ઈઝી ક્વેશ્ચન હોય છે આના. એકવાર જોઈ લો બેટા. કંઈ પણ ડાઉટ હોય તો એકવાર ક્વેરી ફરીથી વિડિયો રિવાઇઝ કરીને જોઈ લેજો, એટલે ખ્યાલ આવી જશે. આ પ્રોપર્ટીઝ મગજમાં ઉતારી દેજો, 2-3 વાર લખી પ્રેક્ટિસ કરજો. આ 3 ફોર્મ્યુલા બહુ કામના છે, ઇમ્પોર્ટન્ટ છે, એ પણ મગજમાં ક્લિયર કરી દેજો. ઓકે, ચલો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ બેટા. થેન્ક યુ વેરી મચ.